જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ખરી સાધના. એક વખત એક રાજાએ એમના વઝીરને કહ્યું કે મારે કોઈ ઉત્તમ સંત મળી જાય તો એની પાસેથી દીક્ષા લેવી છે અને જીવનની વિદ્યા શીખવી છે. તો શું આપણા રાજ્યની અંદર કોઈ એવા સાધુ સંત છે કે મને દીક્ષા આપી શકે અને જીવનનો ઉત્તમ પાઠ ભણાવી શકે? ત્યારે વઝીરે કહ્યું, શ્રી રાજાજી, આપણા રાજ્યમાં કઈ સાધુ સંતોનો દુકાળ નથી પડ્યો. તમે જો કહો તો એવા ઉત્તમ સંત તમને બતાવો. તો રાજા કે ચાલો મળીએ. તો વઝીર ચાલી નીકળ્યા રાજા સાથે. એક પછી એક ગામ પસાર કરતા કરતા તેને ખૂબ દૂર લઈ ગયા. ઘણા ગામ પસાર થઈ ગયા. એક જંગલની અંદર લઈ ગયા. એટલે રાજાને એમ થયું કે ઋષિ મહારાજ સાધુ મહાત્મા હશે અને ઉત્તમ હશે. એક સામાન્ય વ્યક્તિ લાકડી કાપી રહ્યા હતા. એની બાજુમાં જઈને વઝીર ઉભા રહ્યા. એમ રાજાને કહ્યું કે જેની આપણે શોધ કરી રહ્યા હતા ને, આ વ્યક્તિ પોતે છે. ઉત્તમ સાધુ છે અને ઘણું શીખવા મળે એવા છે. રાજાને ઘણું બધું કુતૂહલ થયું. સામાન્ય વ્યક્તિ એટલે પૂછ્યું કે તમે ખૂબ વિદ્વાન હશો નહીં? તો પેલા વ્યક્તિએ મોં ફેરવી લીધું. શું બોલ્યા નહીં. રાજાએ બીજો પ્રશ્ન કર્યો, તમે યોગ સાધના, યમ નિયમ, આસન, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન આવું બધું તમને આવડતું હશે? ફરી વખત પેલા માણસે મોઢું ફેરવી લીધું, સામે ન જોયું. એટલે રાજાએ કહ્યું કે તમે ઘણા બધા એને શીખ્યું પણ હશે. ત્યારે વ્યક્તિ સામે જોઈને કીધું કે મેં કોઈને શીખ્યું નથી, હું કોઈ વિદ્વાન નથી અને મને કોઈ એવા યોગ કે ધ્યાન સાધના એવું કશું આવડતું નથી. હું એક સામાન્ય કઠિયારો લાકડા કાપું છું અને રહું છું. રાજાને તો થોડી વાર ગુસ્સો આવ્યો કે આટલા બધા દિવસો પસાર કરી મને અહીંયા લાવ્યા અને તો કઠિયારો લાકડા કાપનારો છે. એટલે એને ગુસ્સા ભરી નજરે વઝીર સામે જોયું. વઝીરે કીધું, સાંભળો, ભલે આ કઠિયારો છે, કામ કેવું કરે છે એની વાત છે. કઠિયારો કીધું, હા, દરરોજ સવારમાં આવું છું, લાકડી કાપું છું, લાકડી કાપીને ઘરે જાઉં છું, લાકડા વેચું, એમાંથી જે રૂપિયા મળે, જે પૈસા થોડા ઘણા મળે, સૌથી પહેલા કોઈ ભૂખ્યા માણસ હોય તો એને જમાડું છું અને વધે એ પૈસા ની હું જાતે રોટલી બનાવું છું અને ખાઉં છું. ક્યારેય મને પેલી જગ્યાએ જઈશ તો સારું મળશે એવું કશું વિચારતો નથી. બસ દરરોજ આ જ કામ કરું છું. જાઉં છું, લાકડી કાપું છું, પૈસા મળે પેલા કોઈ ભૂખ્યા હોય ને જમાડું છું, વધે તો હું જમું છું. રાજા જોતા જ રહી ગયા. એક સામાન્ય વ્યક્તિ 2 પૈસા કમાય છતાં બીજાને જમાડે અને પછી પોતે જમે. તો આની પાસે તો ઉત્તમ જીવન વિદ્યા છે. ત્યારે વઝીરે હસતા કહ્યું, મહારાજ, આ ઉત્તમ સાધુતાનું ઉદાહરણ છે. ભલે છે સામાન્ય વ્યક્તિ, પણ પોતાના જીવનમાં મળેલો નાનો એવો ભાગ પણ બીજાને વેચીને ખાય છે. તો સાધુતાનો ઉત્તમ ગુણ કઠિયારાની અંદર છે, તો એ પણ સાધુ છે. ત્યારે રાજાએ જીવનનો ઉત્તમ પાઠ શીખી લીધો અને એમને પણ જીવનની અંદર પોતાની રહેલી મૂડી સંપત્તિનો ઉપયોગ અન્ય પ્રજાજન માટે સુંદર રીતે કર્યો અને જીવનનો ઉત્તમ પાઠ એક સામાન્ય કઠિયારા પાસેથી શીખી લીધો.